ચોમાસું નિર્ધારિત સમય કરતા 6 દિવસ વહેલું ઉત્તર પશ્ચિમ બંગાળ પહોંચી ગયું છે। આઈએમડીએ 6 જૂન સુધીમાં રાજ્યમાં પ્રવેશની આગાહી વ્યક્ત કરી હતી। હવામાન વિભાગે ઉત્તર ભારત સહિત દેશના અન્ય ભાગોમાં આગામી 2 દિવસમાં આકરી ગરમીમાંથી રાહત મળવાની આગાહી વ્યક્ત કરી છે। તો આગામી 5 દિવસમાં જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, લદ્દાખ અને ગિલગિટ બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદમાં ઘણા સ્થળોએ ગાજવીજ અને તેજ પવન સાથે હળવો વરસાદ વરસશે। તો ઉત્તર પ્રદેશમાં 1 જૂનથી 4 જૂન, રાજસ્થાનમાં 2 જૂન, પંજાબ અને હરિયાણામાં 1 થી 5 જૂન સુધી હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે। જ્યારે કેરળમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસાની શરૂઆત સાથે ભારે વરસાદ અને ભૂસ્ખલનની ઘટના બની છે। તો અવિરત વરસાદે રાજ્યના ઉપરના વિસ્તારોમાં કોટ્ટાયમ અને ઇડુક્કી જિલ્લામાં મોટા પાયે વિનાશ સર્જ્યો છે। તો આસામમાં પૂરથી 11 જિલ્લામાં 3.5 લાખ લોકો પૂરથી પ્રભાવિત થયા છે। હાલમાં લગભગ 30,000 લોકો રાહત શિબિરોમાં આશરો લઈ રહ્યા છે।